સુઈગામના ઉચોસણ ગામમાં સંકલિત બાળ પોષણ ઉત્સવની ઉજવણી સારી વાપગીમાં પ્રથમ નંબર મલેકવાસ આંગણવાડીને આપવામાં આવ્યો। 20 જેટલી આંગણવાડી કેન્દ્રોએ ભાગ લીધો અને અલગ અલગ વાનગી બનાવવામાં આવી હતી। મહિલા અને બાળ વિકાસ વિભાગ લાભાર્થીઓના પોષણ અને આરોગ્ય માટે સતત પ્રયત્નશીલ છે। બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓ સુપોષિત બને તે માટે તેઓના રોજિંદા આહારમાં પૌષ્ટિક ખાદ્યનો ઉપયોગ થાય તે ખૂબ જ જરૂરી છે। ત્યારે આજે ઉચોસણ મલેકવાસ આંગણવાડી ખાતે કાર્યક્રમ યોજાયો, જેમાં 20 જેટલી આંગણવાડી કેન્દ્રોએ ભાગ લીધો। આંગણવાડી બહેનો દ્વારા વાનગી હરીફાઈ અને આંગણવાડીમાં મળતા નાસ્તા વિશે માહિતી માર્ગદર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં સુઈગામ તાલુકાના સુપરવાઇઝર મધુબહેન અને ગામના આગેવાનો અને બાલવાટિકાના શિક્ષક આશાબહેન અને ઉચોસણ ગામના સરકારી આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર અશ્વિન પંડ્યા સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં ભાગ લીધેલ આંગણવાડી કાર્યકર બહેનોની વાનગી સ્પર્ધાને પહેલા નંબર મલેકવાસ આંગણવાડીનો આવ્યો। બીજા અને ત્રીજા ક્રમે સર્વશ્રેષ્ઠ વાનગી નોંધવામાં આવી અને સન્માનિત કરવામાં આવ્યા। ગ્રામ લોકોની સાથે કાર્યક્રમને સફળ બનાવાયો હતો। રિપોર્ટર લતીફ ખાન મલેક, સંબંધ ભારત ન્યૂઝ, સુઈગામ।